હેલો મિત્રો, તો અમે સવારમાં અમે તો દાળિયા લઈને નીકળી ગયા છીએ અમારી વાડીએ, કારણ કે છે ને અમારે જીરું નીંદવાનું છે ને, એટલે તો જો આ બધા અમારી વાડી આવે છે જીરું નીંદવા માટે. અચ્છા, हमको सिखा रिया है. અને હા, ઠંડી તો એટલી પડે કે એની તો તમે વાત જ ના પૂછો. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં તો મજામાં દેશો ને હા, મજામાં ન હોય તો મજામાં રહેવું પડશે, કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી, ક્યારે કટ થઈ જાય કઈ જ નક્કી ન કહેવાય. એટલે હંમેશા એને મોજમાં જ રહેવાનું છે ને મોજમાં જ જિંદગી જીવવાની છે, કારણ કે સુખ તો બધાને આવશે ને દુઃખ પણ આવશે, તો સુખ પણ ભોગવાનું છે ને દુઃખ પણ ભોગવાનું છે. તો આ હંમેશા હે ને બધાને મોજમાં જ રહેવાનું છે. તો આજે જો મેં સવારમાં બધા દાળિયા લઈને આજે તો આવી ગયા છીએ વાડીએ નીંદવા માટે, જીરું માટે. જો કે બીજી દાન નીંદવી છીએ, પણ ઘણા એ ટાઈમથી જો કે આપણે વચ્ચે ઘણા થોડાક દી આપણે દાળિયા હોય છે, પણ ક્યારે એવી રીતે દાળિયાનો વ્લોગ લીધો નથી. પણ આજે છે ને આપણે દાળિયાનો વ્લોગ બનાવવાનો છે. તો આજે જો આપણે બધા દાળિયા આવી ગયા છે, જો 11 જણા છે અને હું થઈને 12 થઈ, એટલે અમે 12 જણા આજે નીંદવા આવી ગયા છીએ. જો કે 2 દિવસથી નીંદવી છીએ, પણ આજે અમારે ત્રીજો દિવસ છે ને આજે જો કે અમારે ખૂટી રહેશે, આજે બહુ ઝાઝુર નહીં રહે. તો જો અમે આવી ગયા છીએ, આ દાળિયા બધા નીંદે છે અને મારે જે નીંદવાનું ચાલુ છે, કારણ કે હું છે ને વાંહે રહી જાય એટલે ફટાફટ મેં કીધું પહેલાં વ્લોગ ઉતાર. કામાં માં કેવી મોજ આવે, તમને કેવી મોજ આવે? જો બધાને મોજ એવી આવે, કારણ કે ઠંડી જ એટલી પડે છે, તો બધાને મોજ એટલે આવે. કારણ કે જો અમારા ખેડૂતની મહેનત છે ને આવી જોઈએ, ગમે એટલી ઠંડી પડે કે ન પડે, પણ વગડામાં તો અમારે આવવાનું જ છે અને ખેતીનું કામ પણ કરવાનું જ છે. તો આવી છે અમારા ખેડૂતની મોજ બાકી. તો જો આપણે પાછળ રહી ગયા છીએ, એટલે હવે સીધા મળશું આપણે 10 વાગ્યાના વ્લોગમાં. તો ત્યાં સુધી આપણે વ્લોગમાં બના રહેજો. તો જો મિત્રો, આ બે ડોસમાં નાહીને હવાનો વિડીયો ઉતરે ને, એટલા મોજમાં આવી ગયા ને, એમનું હેર્યું પૂરું કરીને અમારું હેર્યું લેવરાયા. બોલો કામાં મોજમાં આવી ગયા કે વિડીયો ઉતાર્યો એમાં? તો જો મિત્રો, અમારા ગામડાના ડોસમાને છે ને આવી રીતે કસરત કરવાની જરૂર નથી, કારણ કે એ છે ને વગડામાં આવતા રહે છે અને વગડામાં આવી રીતે કામ કરે છે, એટલે એમને કસરત નથી કરવાની જરૂર. વગડાને શહેરમાં જે લોકો રહે છે ને, એમને લોકોને કસરત કરવા જવું પડે છે, કારણ કે અમારા ગામમાં છે ને આવી રીતે બધા વગડાનું કામ કરે, એટલે કસરત પણ થાય છે અને વગડાનું કામ પણ થાય છે. તો એવી રીતે કમાણી પણ એમને ચાલુ છે, અને એમને આમ દવાખાને પણ ઓછું જવું પડે, કારણ કે બીમારી ઓછી પડે એટલા માટે. તો ફાઇનલી મિત્રો 10 વાગી ગયા ને આપણે બેસી ગયા છીએ આ બધી કોથળીઓ લઈને. જુઓ, તો આ બધી આપણી નથી હો, પાછી દાળિયાને દેવાની છે. તો જો બધા દાળિયા હાટો આપણે કોથળીઓ લાવે છે ને. હા, તમારી એ બાજુ શું દે ને એ મને કહેજો. અમારી તો કોથળીઓ અને ચા બે આપે. તમારી એ સાઈડ શું દેતા હોય એ તો કોમેન્ટમાં જરૂરથી બધાએ કોમેન્ટ કરજો કે તમારી એ સાઈડ શું બધું દે છે એમ. તો હાલો, એ બધા અમે નાસ્તો કરવાનો હવે ચાલુ કરી દીધું છે. અને હા, મારે તો જો ખબર નહીં પેટ છે કે પટારો, ખાવાનું તો મારે ચાલુ જ હોય. 3 કોથળીઓ ખાઈ જતો તો ધરાવ નહીં એટલું જો. અને આ સાઈડ છે ને બધા દાળિયા પણ અલગ અલગ જગ્યાએ પોતપોતાની જગ્યાએ બધા બેસી ગયા છે ને નાસ્તો કરવાનું અમે બધાએ ચાલુ કરી દીધું છે. તો નાસ્તો કરીને અમે તો જો પાછા નીંદવા માંડ્યા છીએ ને, કારણ કે બધા અલગ અલગ. તમને એમ થતું છે કે આ બધા નોખા કેમ છે? તો જો ચાઈના જીરામાં છે ને અમારે આવી રીતે જીરાના ધોરિયા પણ અલગથી નીંદવા પડે. જો તો બધાને છે ને એક ધોરિયો દઈ દીધો છે, એટલે બધા નોખા તમને લાગે છે. અને હા મિત્રો, તમને મારે એક વાત કહેવાની તો રહી જ ગઈ, કારણ કે અમારું જીરું બધું કેવું છે કોમેન્ટ જરૂરથી લખજો કે અમારું જીરું સારું છે કે નથી સારું એમ.
તો હવે આપણે વ્લોગ આપણે પૂરો કરીએ છીએ, કારણ કે હવે આગળ વ્લોગ હું નહીં બનાવી શકું એટલા માટે, કારણ કે હવે ઘરે જાઉં છું. ઘરે પણ આપણે બધા લોકો હોય એટલે ઘરનો વ્લોગ પણ હું નથી બનાવતી. તો જય માતાજી બધાને, જય દ્વારકાધીશ. અને હા, આપણો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.